મારું નામ બાલાભાઈ અકબરી. હું ઓમ બીમા નંદી ગૌશાળા જેમાં અવિરત આવી 20 વર્ષથી આ લુલા લંગડા ગૌધન બીમાર બળદની અવિરત સેવા ચાલુ છે. એવા મહંત શ્રી ભાર્ગવદાસ બાપુના સાનિધ્યમાં હું આવ્યો અને બહુ સુંદર સેવા છે. તો આ હામાપર ગામ બગસરાની બાજુમાં, એ બગસરાથી 7 કિલોમીટર થાય એવા હામાપર ગામની અંદર સ્વયંભૂ બાપુને અમારા કહેવાથી કે બાપુના કહેવાથી પ્રેરણાથી નહીં, પણ બાપુની આવી અદ્ભુત સેવાથી સ્વયંભૂ હામાપર ગામે નક્કી કર્યું કે અમારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે. તો 20/12 થી 26/12 બગસરાથી 7 કિલોમીટર દૂર હામાપર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અમારા ગૌશાળાના સેવાર્થે આયોજિત કરવામાં આવ્યું છે. જ્યાં સ્વયંભૂ આવી સેવા છે, ત્યાં સ્વયંભૂ સપ્તાહો પણ થાય. એની જ પાછળ અમારે સુરતનું એક સારું એવું સિલ્વર નેસ્ટ મંડળ છે, એમને પણ એકથી કથા પ્રારંભ કરી રહ્યા છે. અને એ પણ સ્વયંભૂ ઓમ બીમા નંદી ગૌશાળાના સેવાર્થે કરે છે. ત્યાં 20 વર્ષથી અવિરત ભાર્ગવદાસ બાપુની લુલા લંગડા બીમાર ગૌધનની આવી અવિરત સેવા ચાલુ છે. કથા દરમિયાન ડાયરા પણ 2 સારા રાખવામાં આવ્યા છે. 22/12 ડાયરો છે. અમને ગીર ગજવતી ચારણ કન્યા સરસ એવા સાહિત્યકાર ભાવેશભાઈ સોની, બીજા 24/12 રોજ લલિતભાઈ રામાણી, યોગિતાબેન પટેલ, અમિતભાઈ ચોવટિયાનો પણ સરસ ડાયરો છે. રંગ કસુંબલ ડાયરો છે, એમની સંતવાણી પણ અદ્ભુત છે. એવા 2 ડાયરા પણ રાખ્યા છે. તેમજ વ્યાસપીઠે અમારે બહુ સારા પ્રખર નીરવદા શાસ્ત્રીજી મૂળ વતન હામાપર છે, એને હામાપુરને ગોકુળિયું ગામ બનાવવાની ભાવનાથી વ્યાસપીઠે એ પણ બિરાજમાન છે. તો મારો ભાવ છે કે આપ બધા સર્વે જે પણ સાંભળો છો એ આવી અદ્ભુત કથા જ્યાં સ્વયંભૂ પ્રગટે છે, એવી કથાનો અવશ્ય લાભ લેવા બધા.